જય ગણેશ. મારું નામ છે ડૉક્ટર ચિરાગ પટેલ. હું શ્રી ગણેશ આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર ચલાવું છું. હું જાતે ડિપ્લોમા ઇન આયુર્વેદિક જનરલ મેડિસિન છું. આજે તમારી પાસે તમારી માટે તમારા જીવનમાં કંઈક સારું થાય એની માટે હું આજે એક મોટિવેશનલ વિડીયો, બીજું કે તમને ઇન્સ્પિરેશન મળે એની માટે હું એક અવેરનેસ વિડીયો લઈને આવ્યો છું, જેથી કરીને તમે તમારા જિંદગીની અંદર તમે તમારા જીવનમાં ખૂબ જ રીતે તમારો ગોલ સિદ્ધ કરી શકો, ખૂબ જ સારી રીતના તમે તમારું જીવન જીવી શકો અને તમે તમારી આત્માને પણ ખુશ કરી શકો. એટલા માટે જ હું આજે તમારી સમક્ષ આ વિડીયો લઈને આવ્યો છું. હવે તમામે ગમે તેવી કન્ડિશન હોય, ગમે તેવી પ્રોબ્લેમ આવે તો પણ આપણે આપણો પોતાનો જે ગોલ છે એ ગોલને કદી પણ છોડવાનો નથી. મુશ્કેલી તો દરેકને આયા કરે અને એનાથી કદી પણ ડરવું નહીં. જેથી કરીને તમે જો આ મુશ્કેલીનો સામનો કરશો તો તમે તમારા જીવનમાં કંઈક તમે બીજા માટે પ્રેરણાદાયી બની શકશો. બીજું કે તમારા માતા પિતાનું, બીજું ભગવાનનું નામ દઈને અને એમના માન સન્માન આપીને તમે તમારો જે ગોલને લઈને ચાલો. દરેકને તકલીફ તો દરેક રહેવાની જ છે અને તકલીફ કોઈની પણ કશી મોટી હોતી નથી અને ગમે તેવી મોટી હોય પણ તમારાની અંદર જો આત્મવિશ્વાસ હશે, તમે તમારા ગોલને લઈને ચાલશો તો તમે તમારા જીવનમાં હંમેશા આગળ રહેશો. બીજું, મારો જે ગોલ છે કે દરેકને સાજા કરવા, દરેકના મોઢા પર સ્માઇલ લાવવી, તો આજે પણ એ ગોલને સિદ્ધ કરવા માટે હું આજે પણ મારું બનવાનું ચાલુ છે. 39 એજ અત્યારે પણ છે મારી. તો આજે પણ અને આવતા 12 થી 15 વર્ષ પણ હું બનવાનો છું અને એ જે હું બનીશ અને દરેક જે આયુર્વેદિક જે પદ્ધતિ જે છે એ જો હું એનો જે એજ્યુકેશન લઈશ, જે બનીશ, તો એનાથી દરેકને હું સાજા કરવા માટે અને દરેકના મોઢા પર સ્માઇલ લાવવા માટે હું કારગર બનીશ. તો દરેકને એક જ મારી સલાહ છે કે દરેક પોતાનો ગોલ બનાવે. દરેક લોકો ગોલથી જો થોડા દૂર થઈ ગયા હોય, ગોલથી એમ કંટાળી ગયા હોય કે ભાઈ આપણાથી નહીં થાય, તો એવા મોટિવેશનલ વિડીયો જુઓ, ઇન્સ્પિરેશન જે મળે એવા વિડીયો જુઓ. દરેક એવા જે મોટિવેશનલ જે આપતા હોય, આપણા જે વડીલો જે હોય કે જે અનુભવી જે વ્યક્તિ હોય, તો એમની સલાહ લો, એમની સાથે વાતચીત કરો, એમને મળવા જાઓ. તો એનાથી એમના જે સલાહથી પણ તમે બહુ બધું જીવનમાં કરી શકો છો. અને એવું જરૂરી નથી કે વડીલો જ આપણને આ એક્સપિરિયન્સ શેર કરશે. દરેક પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે. નાના બાળક પાસેથી પણ કંઈક ને કંઈક જીવનમાં શીખવા મળે છે. તો એ જે તમે જે શીખશો એનાથી તમને બધું બહુ જ સારું રહેશે. બીજું કે તમે સવારે ઉઠો છો ઊંઘમાંથી, તો તમારે સવારમાં વોર્મઅપ જરૂરી છે, પ્રાણાયામ જરૂરી છે, મેડિટેશન જરૂરી છે. એનાથી મન તમારું એક ચિત્ત થશે. બીજું, તમારી જે ઇન્દ્રિયો જે છે તો એ ઇન્દ્રિયો તમે એક્ટિવ કરી શકશો અને જે ઇન્દ્રિયોને જે એક્ટિવ કરશો એટલે તમે બ્રહ્માંડ સાથે જોડાશો અને બ્રહ્માંડ સાથે જોડાશો અને રોજ જ તમારો જે ગોલ છે તો એ એવરીડે ગોલને સિદ્ધ કરવા માટે ગોલને આપણા માઇન્ડની અંદર સબકોન્શિયસ માઇન્ડ જે છે આપણું અને કોન્શિયસ માઇન્ડ, તો સબકોન્શિયસ માઇન્ડ એ એક જાતનો આપણો પાવર છે. તો એ જે પાવર 24 કલાક માટેનો છે અને એ જે બહુ જ એની અંદર પાવર છે.
તો રોજ જ સવારમાં ઉઠો છો ત્યારે તમે પ્રાણાયામ કરો, ભગવાનનું નામ લો, જે બી ભગવાનને માનતા હોય એનું નામ લો. બીજું, ઉઠીને પહેલા કુદરતનો આભાર માનો, જેથી કરીને તમારે કુદરત પણ તમારા સાથે આપશે કે તમારો જે ગોલ છે તો એ સવારમાં ઉઠીને તમારે એ જે ગોલ નું 1 થી 2 વાર તમારે રોજ જ તમારા સબકોન્શિયસ માઇન્ડને કહેવાનું છે કે મારે આ બનવું છે, મારે આ બનવું છે. એવું દિવસમાં 2 થી 3 વાર તમે જે તમારા માઇન્ડને આવું કહેશો, એનાથી તમારા બોડી એ રીતના બનશે. અને બીજું કે તમને એ ગોલ સુધીને પહોંચાડવા માટેનો તાકાત આપશે અને એ રીતના તમે બનશો. કે કંઈ પણ એવો પ્રોબ્લેમ હોય તો મારી સાથે તમે શેર કરી શકો છો, જેથી કરીને હું 100% એમનો પ્રોબ્લેમ સોલ્વ તો નહીં કરી શકાય, પણ 80-90% તો એમનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીશ. અને એની માટે હું પણ જાતે અથાગ પ્રયત્ન કરી રહ્યો છું. અને જેને પણ જે બી મારી જોડે વાત કરશે કે જે બી મને આવો રિવ્યૂ કે ગમે તે આપશે કે સર મારી આ પ્રોબ્લેમ છે, મારા ઘરની અંદર આ તકલીફ છે, તો મારથી જે બનતી કોશિશ, મારથી જે બનતી જે હેલ્પ છે, માર્ગદર્શન છે, તો એ હું પ્રોવાઈડ કરી શકીશ. બીજું કે આપણો ગોલ એવો હોવો જોઈએ કે આપણા ગોલ, આપણું ફેમિલી જે છે એ આપણાથી ડિસ્ટર્બ ના થવું જોઈએ. બીજું કે કોઈને હાનિ કે કોઈને પ્રોબ્લેમ કર્યા વગર આ ગોલ આપણો સિદ્ધ થાય એવો હોવો જોઈએ. કે કોઈનું ખોટું કરીને હું એનાથી મોટો થઈ જાઉં કે એનાથી આ થઈ જાઉં, એ કદી પણ ના હોવું જોઈએ. એ તમારો ગોલ ના કહેવાય, એ પછી બીજો વે થઈ જાય છે. એટલા માટે આપણે આપણી જાતને સુધારવાની છે અને આપણે આપણું ગોલ સારો કરવાનો અને આપણે કોઈના માટે પ્રેરણાદાયી બનવાનું છે. તો ભગવાને દરેકને યુનિક બનાવ્યા છે, એટલે દરેકનો પોતાનો કંઈક ને કંઈક એક્સપિરિયન્સ હોય છે. મારી પાસે દરેક લોકો એવા આવે છે જે એમનો પોતાનો જે એક્સપિરિયન્સ છે એ પણ મારા જીવન માટે જે અનુકૂળ હોય, મારા જીવનમાં ઉતારવાનું જેવું હોય તો એ પણ હું ઉતારું છું અને દરેકની શાંતિથી વાત સાંભળું છે. બીજું કે દરેક જે આ વાત મારી જે સાંભળી છે, દરેકે જે આ મોટિવેશન માટે જે મેં વિડીયો ઉતાર્યો છે, તો એની માટે સ્પેશિયલ થેન્ક્સ. અને જય ગણેશ. હું આ રજા લઉં છું.